સ્પર્ધામાં ભાગ લેવા પધારજો. હાજ સાંભળજો. તમને કાન દીધા છે એ તમે હા ભરવા જાવ ને. એ હું નવરી નથી જા. એ લ્યો જાવ હવે તમારા જેવું કોણ થાય. એ નકરી કામાં સોંટી છે. એ ઢોલ વાગે ઈ જોવાનું કીધું તોય મેદાની ના પાડે એટલે હું નવરી નથી કે. હા અને પરંપરા પ્રમાણે એ સાંડલા છોડવાની હરીફાઈ રાખેલ છે. એ હાંભળ છોડી 1 મિનિટનો ટાઈમમાં જે સાંડલા વધારે છોડી દેશે ને એને 50,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. 50,000 રૂપિયા ઇનામ. એ તો હું માર હાઉને આવી જ છી. એ તો માર હાઉન હાથ પાડી આવું. એ હાઉ એ હટ કરો અને આવો શોખમાં. લુગડા નથી તો આ ઊભા થાવ. લે લે લે. એ મને કે તમારી ગાડી થઈ છો. એ હાઉ એ આપણા ગામમાં જૂની પરંપરા પાછી આવી. એ ટીની એ સરપંચે સાંડલા તોડવાની હરીફાઈ રાખી છે અને 50,000 તો ઇનામ રાખ્યું છે. તો હાલો આપણે જઈ હાલ લુગડા મુકમાં ધોવાય ને. આ લુગડાની ટંકી ભૂલો પડી અને હાલો આ મુકી હાલો. હાલો 50,000 તો જીતવા છે. સોરી બટા અરે આય બારી આય. એ પણ બાપા શું રાડ્યું પાડો છો. એ ખાવાનું શાનનું બની ગયું છે. એ હરીફાઈ છે હરીફાઈ. હા હરીફાઈ પણ સીની એ સાંડલા છોડવાની. શું કીધું બાપા. ઓ સાંડલા છોડવાની હરીફાઈ આજ છે. એ હાલ છોડી હાલ આજ છે આજ 50,000 રૂપિયા આપણે જીતવાના છે. બાપા 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 મને જો પડી ગઈ માં હાલ એ બાપા હરીફાઈ તો હું જ જીતીશ. એ મારે ઝડપ કેટલી છે. સાંડલા તો ઘડી પૈસા ના દે. હાલો બાપા હાલો. એ હાલો હાહુ ગયો કા. એ રૂપારી એ તું ના હાલતી 50,000 ની હરીફાઈ જીતવા. ક્યાં તરફીના હરીફાઈ 50,000 ની. એ મારી માં વરવરા નવા વરાની હરીફાઈ હોય છે. હે બાલોમાં ઓલી સાંડલા સોટાડે ઈ હરીફાઈ ચાલુ થઈ ગઈ હે. એ હાલો હાલો નકા હરીફાઈ ચાલુ થઈ જાય છે. અને રૂપારી આ હરીફાઈ કેમ રાખી છે ઈ તને ખબર છે. એ સરપંચ એમ જોવે છે કે આ નવા વરામાં કિસ્મત કોના હારા છે ઈ સરપંચ જોવે છે. અબે મજા આયેગા ના ભીડો. એ ગામના બધાય આવી જાય ને. એ હા કોઈ બાકી નથી ને. તો રીતિ રિવાજ પ્રમાણે આજે આપણે સાંડલા છોડવાની હરીફાઈ રાખી છે. વાહ વાહ. તો પહેલો વારો ટક્કાનો અને હું રેખલીનો લઈશ. અને મારી વાત સાંભળો. હું અવળું ફરી અને થાળી વગાડીશ અને થાળી વગાડતા બંધ થઈ જાવ ત્યાં સુધીમાં જીને જાજા સાંડલા છોડ્યા છે ને ઈનો નંબર આવશે. તો પેલો નંબર હું જ લઈ. અરે ટક્કા પેલા નંબર તાર રેખલી જ લીશે. હમણે ખબર. એ રેખલી તો ટક્કાને ટક્કર મારવાની. તો મિત્રો તમે તૈયાર છો ને બધાય ગામના? તો હાલ ટકા થઈ જાવ ઊભો અને હાલે રેખલી એક જણો થાળી દાલી રાખો ફાયડો. એટલે હેઠું જ બે જવાનું ને. હવ હેઠા બેહીની સાંડલા આમ જો આ બધે છોડવાના. જેટલા સાંડલા મોઢે વધારે છોડશે ઈનો ક્વાર્ટર ફાઇનલ માં રાઉન્ડ આવશે. આ બધાયનો વારો છે. રોકડા 50,000 થી છો ને. અરે રોકડા કેશ કેશ
હે સરપંચ હા. આ હરીફાઈ તમે હું લેવા રાખી હે મને બધી ખબર છે તમે ઈ જોવો હો કે ઓનનું વરા કોનું હારું જાય છે પણ મારું જાય છે મારું વરા થાય છે કોણ તો હે ને લગન માર કરવાના છે મારે જ કામ થઈ જવાનું જોઈ ગયા ઈ તો હમણાં ખબર પડશે આ ગામમાંથી કિસ્મત કોના છે હાલો તો બરોબર હા. હું થાળી વગાડવાનું અવળું ફરીને વગાડી અને આમ ફરી જાવ ને હા. ત્યાં સુધીનો તમને ટાઈમ માપવામાં આવે છે હા હાલો ગાયો ઘા હું 3 ગણીને ચાલુ કરી દે 1 2 3 કેટલા છોડ્યા ટકા ઓહો ટકાને તો એક જ છોડ્યો હે રેખલીએ 1 2 અને 3 એ સરપંચ હવે માર ગઢમાન લેતો આવું હાલશે ને માર ગઢામાં તું હારી જો હવે તું ઘેર ભેગો થા હજી અહીંયા મારે આખું ગામ પડ્યું છે હરીફાઈમાં બધાયને પછી નો હું રબ લઈ એકું માર ગઢામાં તો આવશે જ આનો તમાર સાંડલો એ જા એમાં વળશું ખાસ આ મફત છાનલા ન થાયા હરીફાઈ રે હરીફાઈ એ હરીફાઈ રે હરીફાઈ જોયું ને તમે બધાએ ટકો હારી ગયો છે એક જ છાનલો છોડી શક્યો હવે વારો આવશે કિરણ અને રૂપાળીનો હું જીતી જાય કોણ ટક્કર મારે હે કોને ખબર બેજા કિરણિયા જો હું થાળી વગાડતો બંધ થાવ ત્યાં સુધીમાં તમે કેટલા સાંડલા છોડી શકો છો જે જાજા છોડ છે ને ઈનો નંબર આવશે હો એ હા હાલો 1 2 ને 3 બસ કટ 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 હવે જોવું છે કેટલા સાંડલા છોડ્યા છે આમ કર કિરણ 1 2 3 4 5 ને 6 સાંડલા હવે રૂપાળીને જોવા જો 1 2 3 4 ને 5 એક સાંડલો રૂપાળી વાય રહી જશે તો આમાં ક્વાર્ટર ફાઇનલમાં કિરણનો નંબર આવે છે હાલો બેહી જાવ બે આમ અને તમે રૂપાળી નીકળી જાવ હવે પછીનો વારો આવશે એ ટપુ દાદાનો જોયું ને કેવી હરીફાઈમાં તમને મજા આવે છે ને વર્ષો પછી આ એક જ દાળ હરીફાઈ આવે 12 મહિને ને બેહતા વરે તો હવે બધાય તમે તૈયાર છો ને તો હવે વારો આવશે ટપુ દાદાનો અને બાલુ કાકીનો મને તો બહુ જ શોખ છે આમાં ડોહા વહી ગયા ને એટલે હવે હું સોટાડતી નથી સાહેબ પડ્યું મને તો ભૂલી જો હમણે તમને સાંડલા છોડાઈ દે રામ 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 એ કાંઈ વાંધો નહીં એ ડોહા તમારા લીલના લાડા જેવા હતા એ સ્વર્ગ વિતીય પામ્યા એ કાંઈ વાંધો નહીં રોવો માં બધાય રોવો માં યા બાલુ મેં તો બધાયને રોવરાયા હાસુ છે કિરણ સાના રહી જાવ હવે ટપુ દાદાને આપણે રેખલી હામાં પાછા લઈ લે એટલે ટપુ દાદા ક્વાર્ટર ફાઇનલમાં આવે છે કે નહીં ઈ તો જોવું જોઈશે ને હાલ રેખલી ઊભી થઈ જા અને ટપુ દાદાને હરીફાઈમાં ભાગ લેવડાવો ટપુ દાદા હા. તમને ખબર છે ને નિયમનો હું થાળી વગાડતો બંધ થઈ જાવ એટલે સાંડલા છોડતા બંધ એ હા મારા ત્રણ સાંડલા સોટેલા હે જોજો હા રેખલીના 3 સોટેલા છે હાલો 1 2 ને 3 બસ ટપુ દાદા કેટલા છોડ્યા? આમ મોટું રાખો આમ 1 2
બસ બે જ છોડ્યા હિમાં એક પડી ગયો રેખલી તારું મોટું આમ થેર કર 1 2 અને 3 ટપુ દાદા કરતા એને 3 સાંડલા વધારે પાછા છોડ્યા છે હાલો ટપુ દાદા તમે સાઈડમાં વ્યા જાઓ જોયું ને બધાએ હરીફાઈમાં કિરણે પહેલો નંબર લીધો છે સાંડલા છોડવાનો અને હવે જો કિરણ તને આ સરપંચ તરફથી 50,000 રૂપિયા ઇનામ મળશે કિરણ આ રેખલી અમથી આડોડાઈ જ છે જો એ હારી જઈશે તો કેમ મોટું મલકાવતી નથી પણ કાંઈ વાંધો નહીં તારે આ વરા ખામીને એવું જશે તમ તારી આ વરામાં જેટલું તું કામ કરીશ ને એટલું તને ફાયદાકારક જ રહેશે અને તરકીમાં તું હંથીને આગળ આવીશ હવે આપણે કિરણને ઇનામ દઈશું બધાય હાથ અડાડી અને કિરણને આ 50,000 રૂપિયા સપૃત કરશું અડાડો બધાય હાથ વાહ કિરણ વાહ હવે આ 50,000 નું તું જીરુનું બિયારણ લઈ આવજે ડીએપી ખાતર લઈ આવજે અને તારી 20 વીઘા વાડીમાં રૂપારી તમે દાંત કાઢો આમ કોષગીરી જેમ ન કરો આ ઇનામ આને જીત્યું છે આવતા વરે કદાચ તું જીત રેખલી જીતે અને ટપુ દાદાનો વારો કદાચ આવી જાય એ આમ જો એ કોકનું હારું થાતું હોય ને તો દાંત કટાય દાંત એ તો તમારું હારું થાય આમ મોઢા બગાડે હારું ન થાય એ નાનજી દાદા અને હારું તો દુશ્મનનું વિસાય એ તો આપણે ઘીરે ભગવાન આમ જો કાઈ ખામું જોવે ન કામ દાસા બગાડો ને તો ભગવાન તમારા અમુક કોદી ન જોવે તઈ કિસ્મત તમારી દાસી છે જો એને હાથ ઉતાવરા ક્યાં તે હબુ હબ છાંડલા છોડી દીધા કિરણ 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 કિરણ